હાય ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ચેનલ. સો મમ્મી, આજે આપણે શું બનાવીએ છીએ? આજે આપણે બનાવવાના છે રગડા પેટીસ. તો પહેલા આપણે રગડો બનાવીએ. ચાલો સાથે બનાવીએ ગાઈઝ. સો મમ્મી, રગડો બનાવવા શું શું ઇન્ગ્રેડિયન્ટ જોઈશે? આપણે જોઈશે સફેદ વટાણા. આ બોઇલ સફેદ વટાણા છે. એને 6 કલાક પલાળીને 7-8 સીટી વગાડીને બોઇલ કરેલા છે. ફાઇનલી ચોપ ટમેટો કેપ્સિકમ છે. ઓકે. મસાલા છે મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, પાવભાજી મસાલો અને સૂંઠ પાવડર. ઓકે. જીરો સુધારેલો લીમડો છે, મીઠું અને હિંગ અને તેલ. પરફેક્ટ. ત્રણ ચમચી જેટલું તેલ લઈશું. એમાં જીરું, હિંગ, તેલ ગરમ થાય એટલે ટમેટો કેપ્સિકમ નાખી દઈશું. Salt 1.5 સ્પૂન. આપણે લીધેલા બધા મસાલા નાખી દઈશું એમાં. ને મસાલા સાથે જ કૂક કરવાના છે. ને આ થોડા સેમી કૂક થઈ જાય એટલે અંદર સફેદ વટાણા બાફેલા આપણે નાખી દઈશું. થોડાક ટામેટો કેપ્સિકમ કૂક થઈ ગયા છે. હવે એમાં આપણે સફેદ વટાણા નાખી દઈશું. આમાં આપણે 1.5 ગ્લાસ 1.5 ગ્લાસ પાણી એડ કરશું અને આને 5 મિનિટ કૂક થવા દઈશું. આપણો રગડો બોઇલ થઈ ગયો છે. હવે આને આપણે બંધ કરીને ઢાંકી દઈશું અને હવે આપણે પેટીસની તૈયારી કરીએ. આપણે 4 કાચા કેળા બાફી દીધા હતા. હવે એને મેશ કરીને આપણે પેટીસ બનાવીએ. બરોબર. સો મમ્મી, હવે પેટીસ બનાવવા શું શું ઇન્ગ્રેડિયન્ટ જોઈશે આપણને? જો 4 કાચા કેળા મેશ કરીને રાખ્યા છે. એમાં આપણે લીલું મરચું, ડ્રાય ફુદીનો છે એનો પાવડર થોડોક, હળદર, આખું જીરું, અડધી વાટકી પૌવા પલાળેલા છે, ધોઈને પલાળેલા છે, અડધો લીંબુનો રસ છે અને મીઠું અને થોડો ગરમ મસાલો. પરફેક્ટ. હવે આ આપણે બધા મસાલા નાખી દઈશું. પૌવા, હળદર, ધાણા જીરું, મરચું, પુદીનાના લીવ્સને થોડા હાથમાં ક્રશ કરી દેવા, ગરમ મસાલો, થોડું જીરું. હવે આપણે આ બધું મિક્સ કરી પાછું. As we can see કે એકદમ પ્રોપર કન્સિસ્ટન્સી છે પેટીસની. એકદમ ઇઝીલી પેટીસ આની આપણી વળી જશે. જનરલી બધો મસાલો કર્યા પછી એકવાર થોડું ટેસ્ટિંગ કરી લેવાનું. તો કોઈ બી વસ્તુ ઓછી વધારે એડ કરવાની હોય તો આપણે કરી શકાય. બહુ સરસ પેટીસ વળી જશે. એકદમ પ્રોપર થયેલું છે. હવે આપણે એની પેટીસ બનાવીએ. આપણી બધી પેટીસ વળીને તૈયાર છે. 4 કેળા ને અડધો કપ પૌવામાંથી 15 પેટીસ બની છે મીડિયમ સાઈઝની. હવે આપણે એને શેકી લઈશું. પરફેક્ટ. આપણે પહેલા તેલ લઈ લઈશું પેનમાં. આપણે વધારે પેટીસ સાથે એક સાથે જ શેકશું એટલે થોડું વધારે તેલ લીધું છે. એપ્રોક્સિમેટલી 5-6 ચમચી જેટલી.
એક સાઈડ ગોલ્ડન બ્રાઉન શેકાઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક થવા દઈએ. પેટીસ એકદમ ક્રિસ્પી રેડી થઈ ગઈ છે. હવે આપણે એને કાઢી લઈશું અને બીજી બી એ જ રીતે શેકી લઈશું. પરફેક્ટ. તો હવે આપણે રગડા પેટીસનું પ્લેટિંગ કરી લઈએ. રગડો આપણો થોડોક સ્પાઇસી હશે એટલે થોડીક વધારે જોશે મીઠી ચટણી. પરફેક્ટ. થોડી તીખી ચટણી, થોડી ક્રિસ્પી એવી સેવ.